કેનાલનું અત્યારે આપણે જોઈએ તો આ 3.5 કિલોમીટરની કેનાલ છે, બરોબર. એ જ રીતના આખે આપણે 2-3 દિવસ અગાઉ જોઈએ તો સિકાસા છે, નવી બંદર, બધા ગામોની મુલાકાત લઈ અને કેનાલોની શું પરિસ્થિતિ છે ને એ બધું આપણે ત્યાં સ્થળ ઉપર જઈને આપણે બધી તપાસ કરી, બરોબર. ખરેખર આપણે આમ જોઈએ તો 1500 કરોડ રૂપિયાનું જે પેકેજ આવ્યું હતું એ મળે અત્યારે પહેલા ફેઝની અંદર 62 કરોડ રૂપિયા આપણે ખેડ વિસ્તારની અંદર જે આપણે કેનાલો, વોકડા છે, નદીઓ સાફ સફાઈ કરવા માટે થઈ અને ફાળવ્યા છે, બરોબર. અને એનું અત્યારે 90% આજુબાજુમાં બિલોય બધાને ફળવાઈ ગઈ. ખરેખર જે આજ 62 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા ને, 60 દિવસની અંદર બધું કામ પૂરું કરવાનું હતું. એને બદલે હજી અત્યાર સુધીમાં કામ પૂરું થયું નથી ક્યાંય. ગ્રાઉન્ડ લેવલ ઉપર જોઈએ તમે જો, ખરેખર અત્યારે આ કેનાલની અંદર કોઈ જાતની કંઈ સાફ સફાઈ કે એવું કંઈ કરવામાં આવ્યું નથી. અને 60 દિવસની અંદર પૂરું ન થાય ને તો જે આપણે એજન્સી હોય ને, જે કામ કરતી હોય ને, એની ઉપર પેનલ્ટી થાય, 25% રકમ કાપવામાં આવે. પરંતુ એ કોઈ જાતની કંઈ અધિકારીઓ દ્વારા કોઈ જાતનું કોઈ 25% કાપવામાં આવ્યો નથી. અને જે કામ નથી કર્યું એ કામનું પૂરેપૂરું પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે. અત્યારે જો આ ટુકડા ગામના ખેડૂતો અહીંયા અત્યારે ઉપસ્થિત છે, બરોબર. એટલે આ જ રીતના અત્યારે ટુકડા આવ્યા એટલે ધીમે ધીમે જો અત્યારે અમે આમ જોઈએ તો વિજિલન્સ સેલ છે, મુખ્યમંત્રી છે અને ક્ષાર અંકુશ વિભાગ અને આપણે પોરબંદર કલેક્ટરને રજૂઆત કરી છતાં પણ કોઈ જાતનું કંઈ કામગીરી કરવામાં આવેલી નથી. એટલે વહેલામાં વહેલી તકે હજી જો આ કામગીરી પુરવાર નહીં કરે તો વહેલામાં વહેલી આજુબાજુના બધા ખેડૂતને જાગૃત કરી અને આ જે આપણે 62 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે એનું કઈ રીતના આ અધિકારીઓ ઉપર એક્શન લેવાય તેવી અમારો વતી કાર્યવાહી કરી. આ જે અત્યારે અમે જો કલેક્ટર છે, CMOમાં બધી જગ્યાએ રજૂઆત કરી છતાં પણ જો આને કંઈ કામગીરી થતી નથી, કોઈના પેટનું પાણી અત્યારે હલતું નથી. પરંતુ ખેડ વિસ્તારના ખેડૂતોના ફાયદા માટે થઈ અને જો અત્યારે અમારી ન્યા સુધીની તૈયારી છે કે અધિકારીઓ અને આ એજન્સીને કોર્ટના પગથિયા ન ચડાવવા પડે, એની પણ અત્યારે જ આ મીડિયાના માધ્યમથી એવું બધા લોકોને જાણ કરીએ. અને અત્યારે આમાં જોઈએ તો આ જે 4.5 થી 5 ફૂટ આમાં ઓલા જે ભૂંગરા હોય ને અધર કરેલા છે. એટલે સુમાહામાં પાણી અવર જવર થઈ શકે. હવે સુમાહા પછી કોઈ જાતની કઈ એક્ટિવિટી, પાણી આ બાજુનું પાણી આ બાજુ રહીએ, ઓલી બાજુનું પાણી ઓલી બાજુ, આ બાજુનું ખેડૂત હોય ને બધા હેરાન જ થાય. એટલે એના માટે થાય અત્યારે આ મીડિયાના માધ્યમથી જે અધિકારીઓ છે અને જે એજન્સી દ્વારા જે કામ કરવામાં આવ્યું છે એમાં લોટ પાણી લાકડા જ કરવામાં આવ્યું છે. અને જે આપણા કલેક્ટર સાહેબ, CMO અને વિજિલન્સને મીડિયાના માધ્યમથી ખાસ વિનંતી કરું કે તમે સ્થળની મુલાકાત લઈ અને આમાં જે કસૂરવાર હોય તેની સામે યોગ્ય પગલાં લેવામાં આવે એવી અમારી વિનંતી. જે પહેલા ફેઝની જે કામગીરી મંજૂર કરવામાં આવે ને એની અંદર કેનાલ પોળી કરવાની હતી, પછી ઊંડી કરવાની હતી અને આજુબાજુમાં જે ઝાડવાનું હોય ને એ ઝાડવાનું કટિંગ કરવાનું હતું. પરંતુ ઝાડવાનું કંઈ કટિંગ કર્યું જ નથી, બરાબર. તો એ બિલ એમણે ઉધાર દીધા. પછી આમાં તમે અત્યારે એના અલગ અલગ લેવલ હોય, એ લેવલની અંદર અમુક કેટલા ઊંડા ગયા, કેટલું પોળું ગયું, એ બધા રોગા બિલ જ ઉધારેલા છે. મેં RTI કરીને માહિતી માગેલી છે. RTIમાં તો ગોટે ચડે ને મને 1.5 મહિને માહિતી આપી. એના સિવાયની મેં બીજી માહિતી આપી, કોણ કોણ અધિકારી હતા, કયું કામ હતું, એ પાછી માહિતી માગી છે. એને 10 દિવસ થઈ ગયા. કેટલા ટાઈમની અંદર પાછી માહિતી આવે એના ઉપર આગળના પગલાં અને ખેડૂતને જાગૃત કરવામાં આવશે. અત્યારે છે ને આમાં 62 કરોડ રૂપિયાનું અત્યારે પહેલા ફેઝની અંદર કામ આપ્યું છે, બરોબર. એમાં 62 કરોડનું કામ છે ને એમાંથી 30 કરોડની આજુબાજુ બિલ થઈ ગયા અને બીજા બિલ અહીંયાથી તો કમ્પ્લીટ થઈને વહી ગયા, બરોબર. એટલે આમ જોઈએ તો 90% સુધીના બિલ અહીંના આપણા અધિકારીઓ જે સારા અંકુશના છે ને એ તો કમ્પ્લીટ કરીને આપી દીધા. અને અહીંયા કોઈ ગ્રાઉન્ડ લેવલ ઉપર કંઈ કામ જ નથી થયેલું.